હેલો ફ્રેન્ડ્સ, દિવાળી માટે બનાવો જોરદાર એવી ફૂલોમાંથી રંગોળી. ફ્રેન્ડ્સ, આ રંગોળી બનાવશો ને એટલે એકદમ યુનિક ડેકોરેશન લાગવાનું છે. ફ્રેન્ડ્સ, તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ રીતે સેલોટેપની મદદથી આપણે પાંદને ચિપકાવી દેવાનું છે. ફ્રેન્ડ્સ, તમને જે ડિઝાઇનના પાંદ મળે ને તેનો ઉપયોગ કરી શકો છો. અહીંયા આસોપાલો મળે તો તે પણ લઈ શકાય છે. અને આજુબાજુ જે તમારા વિસ્તારમાં ઝાડ હોય તેનો શેપ આ રીતનો હોય ને પાંદનો, તેનો ઉપયોગ કરીને તમે રંગોળી બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, ખૂબ જ સુંદર એવી રંગોળી બને છે. ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે 6 જેટલા પાન લીધા છે ને તેને આ રીતે સેલોટેપની મદદથી આપણે ચિપકાવી દેવાના છે નીચે ફ્લોર ઉપર, જેથી શું થાય કે પાન જરા પણ પવન આવે કે પંખો ચાલે તો તે પાન હલે નહીં, આપણી રંગોળી વિખાય નહીં એટલા માટે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે અહીંયા 2 કલરના ટોટલ ફૂલ લેશું. તો એક આપણે લીધા છે આ રીતના પીળા કલરના, વ્હાઇટ અને કેસરી કલરના ગલગોટાનો ઉપયોગ કરેલો છે. તો હવે આપણે તેની પાંદડીઓ અલગ કરી લીધી છે અને પાંદડીને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સરસ સેટ કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ છે આ રંગોળી બનાવી છે. એ લોકોને પણ રંગોળી બનાવતા નથી આવડતું ને તે પણ આસાનીથી રંગોળી બનાવી શકે છે. ફ્રેન્ડ્સ, એટલી સરસ આ રંગોળી તૈયાર થવાની છે અને પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ થશે. હવે થોડું ફિનિશિંગ આપી દેશું અને આ રીતે જે અલગ અલગ છૂટા છૂટા પાન છે તેને સરસ એકસાથે ભેગા કરીને આ રીતના સેટ કરી દેવાના છે. જો તમને કલર નથી મળતા ફ્રેન્ડ્સ, કે તમારી પાસે રંગોળી બનાવવા માટેના કાંઈ સામાન નથી, કે તમને રંગોળી બનાવતા નથી આવડતું ને તો આ રંગોળી તમારા માટે છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે ઘરમાં મંદિરમાં પણ રંગોળી બનાવતા હોઈએ છીએ. ફ્રેન્ડ્સ, તો એકવાર મંદિર માટે પણ તમે આ રીતે ફૂલોની રંગોળી જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, ખૂબ જ સુંદર લાગે છે. મેં અત્યારે આ રીતે તમારી સાથે એક પીસ શેર કરેલો છે રંગોળીનો. તમે આ રીતે આખી લાઈન બનાવીને પણ રંગોળી રેડી કરી શકો છો. ફ્રેન્ડ્સ, ખૂબ જ સુંદર લાગે છે. તો હવે જે જગ્યા ખાલી હતી ને ત્યાં આપણે આ રીતે વ્હાઇટ કલરના ફૂલોથી સરસ જગ્યા સેટ કરી દીધી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલો સુંદર એવો શેપ લાગી રહ્યો છે. તો હવે લઈ લીધા છે આપણે ગલગોટાના ફૂલ. તો ગલગોટાના ફૂલની ફ્રેન્ડ્સ તમારે જો પાંદડી કરવી હોય તો પાંદડી પણ કરી શકાય, અને જો ઝાઝા ફૂલ હોય ને તો આ રીતે એક એક તમે આખું ફૂલ રાખીને પણ રાઉન્ડ કમ્પ્લીટ કરી શકો છો, જેથી ડિઝાઇન પણ સરસ આવે. તો આ રીતે આપણે શેપ આપતું જવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા અહીંથી ત્રિકોણ જેવો શેપ આપી રહ્યા છીએ અને આપણું આ રીતની રંગોળી કંઈક રેડી થઈ રહી છે. ફ્રેન્ડ્સ, તો આ રંગોળીની ડિઝાઇન ફ્રેન્ડ્સ તમને યુઝફુલ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ રીતે મને સપોર્ટ કરવા માટે વિડીયોને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી લેજો, જેથી નવા વિડીયો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો. તો આ રીતે આપણી રંગોળી કંઈક કમ્પ્લીટ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તો આને આપણે વધુ ડેકોરેટિવ બનાવવા માટે આ રીતે એક સરસ એવું ડેકોર પીસ વચ્ચે રાખી દઈશું અને 2 લક્ષ્મીજીના ચરણ છે તે રાખી દઈશું. આ રીતે તમે જોઈ શકો છો. તો હવે ધનતેરસની પૂજા હોય કે દિવાળીની પૂજા હોય ત્યારે ફ્રેન્ડ્સ તમે આ રંગોળી જરૂરથી તમારા પૂજા સ્થાન ઉપર બનાવજો. એકદમ યુનિક એવું ડેકોરેશન તમારું રેડી થઈ જવાનું છે. ફ્રેન્ડ્સ, તો આ રીતની આપણી રંગોળી કમ્પ્લીટ તો થઈ ગઈ, પણ આપણે દીવડાથી રંગોળી રેડી કરવાની છે. તો આ રીતે આપણે દીવડા રાખી દઈશું. જ્યાં જ્યાં તમને પસંદ આવે ત્યાં શેપ ઉપર તમે દીવડા રાખી શકો છો. ફ્રેન્ડ્સ, તો આ દીવડા પણ આપણે જાતે જ રેડી કરેલા છે. ફ્રેન્ડ્સ, તો તેનો વિડીયો આવી ગયો છે, તે વિડીયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો. સાવ સરળ સિમ્પલ રીતે અને નજીવા ખર્ચમાં આપણે આ દીવડા બનાવેલા છે. ફ્રેન્ડ્સ, તો જરૂરથી તે વિડીયો પણ તમે વિઝિટ કરજો. વેસ્ટમાંથી બેસ્ટ આઇટમ આપણે દિવાળી ડેકોરેશન માટે તૈયાર કરેલી છે, તો તે બધા વિડીયો પણ તમે જરૂરથી જોઈ લેજો. ફ્રેન્ડ્સ, તો આ રીતની આપણી કંઈક રંગોળી રેડી છે. ફ્રેન્ડ્સ, તો હવે આપણે દીવડાને પેટાવીશું. દીવડા પેટાવતાની સાથે જ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સુંદરની એવી આપણી રંગોળી લાગી રહી છે. તો હવે જે લોકોને પણ રંગોળી બનાવતા નથી આવડતું અને રંગોળી બનાવવાનો ખૂબ શોખ છે ફ્રેન્ડ્સ, તો તેના માટે આ રંગોળી ખૂબ જ ઉપયોગી થવાની છે. તો આ દિવાળીએ ફ્રેન્ડ્સ તમે પણ આ રંગોળી ટ્રાય કરજો અને આ રંગોળીની રીત તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બધા વ્યુઅર્સને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારું વર્ષ તમારા માટે ખુશીઓ લઈને આવે તેવી ખૂબ સારી શુભકામનાઓ. ફ્રેન્ડ્સ, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોના એન્ડ સુધી બનેલા રહેવા બદલ ફ્રેન્ડ્સ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને આગળ ફ્રેન્ડ્સ તમે કઈ દિવાળીની બીજી રંગોળી જોવા માગો છો તે પણ સાથે કમેન્ટ જરૂરથી કરી દેજો.